ઓકે ચલો નેક્સ્ટ આપણો આઈએમપી ટોપિક સ્ટાર્ટ કરી દે, જે છે રેક્ટિફાયર. એટલે ઇલેક્ટ્રોનિક્સમાં રેક્ટિફાયર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનો. તો રેક્ટિફાયર વિશે મેં તમને થોડું ઘણું પહેલાંય કીધેલું હતું કે રેક્ટિફાયર કરે છે શું. ઓકે, તો રેક્ટિફાયરના વર્કિંગ પ્રિન્સિપલથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો આમાં જ ધ્યાન બધાનું હવે, કેમ કે એ બેઝિકલી આખું ડિપેન્ડન્ટ છે ડાયોડથી જ આપણે બનાવેલું છે અને બહુ મસ્ત મજાનો એક ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સમાં. તો એટલું મેં તમને કીધું હતું રેક્ટિફાયર. આ રેક્ટિફાયરની બ્લોક ડાયાગ્રામ છે, આને કહેવાય બ્લોક ડાયાગ્રામ. તમારે કોમ્પ્યુટરમાં ઘણું બધું આવે જ છે, બરાબર છે, કે બ્લોક ડાયાગ્રામ કોને કહેવાય. ચાલો, તો આ એક આખી સર્કિટ છે પણ આપણે બ્લોક કરીને લખી નાખ્યું કે આને કીધું રેક્ટિફાયર. ચાલો, રેક્ટિફાયર જે છે એ કરશે શું. ચાલો, રેક્ટિફાયરનું વર્કિંગ પ્રિન્સિપલ શું થાય, હમણાં આન્સર આપ્યો તો ઇટ કન્વર્ટ્સ એસી ટુ ડીસી. આટલું સૌથી સિમ્પલ હતું કે એ એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરશે, બરાબર છે. હવે તો સૌથી પહેલી જ વાત કે ડીસી સપ્લાયની જરૂર ક્યાં છે, જ્યાં બેટરી આવશે. તો કે બેટરી જે છે એને ડીસી સોર્સ કહેવાય અને તમે એને ચાર્જ કરો છો હંમેશા એસી સપ્લાયથી. તો જ્યાં બેટરી ચાર્જ કરવાની જરૂર પડી ત્યાં રેક્ટિફાયર હશે જ. મોબાઈલ ચાર્જર, લેપટોપ ચાર્જર, બધા ચાર્જરની અંદર જેટલી બધી ડિવાઇસ છે જેનાથી બેટરી ચાર્જ થાય છે, તો એ બધી જગ્યાએ રેક્ટિફાયર જોઈએ. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે એસી કોને કહેવાય ને ડીસી કોને કહેવાય. તો એસી એટલે જો હું તમને સિમ્પલમાં કહું, સિમ્પલ લેંગ્વેજમાં, કે અલ્ટરનેટિંગ વેવફોર્મ. તો આવી રીતના જે વેવફોર્મ છે એને આપણે એસી સપ્લાય કીધું. ટાઈપ્સ ઓફ સોર્સ આગળ આપણે કરી ગયા હતા કે આપણે અત્યારે ઘરે જે સપ્લાય આવે છે એ એસી સપ્લાય છે. એસી એટલે કે અલ્ટરનેટિંગ સપ્લાય. ઓકે, અને ડીસીનો મતલબ શું, તો ડીસીનો મતલબ કે ડાયરેક્ટ કરંટ, એનું ફૂલ ફોર્મ, બટ એનો વેવફોર્મ આવી રીતે લખી ગયા હતા, ડ્રો કરી ગયા હતા આપણે. હવે એનો મતલબ શું છે એ હું તમને સમજાવું. એસી હોય ને એસી સપ્લાય, તો લોડમાંથી બે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય, ધ્યાન રાખજો, બરાબર છે. મેં તમને ફ્રીક્વન્સી વિશે કીધું હતું અને સાયકલ વિશે પણ કીધેલું હતું કે એસી સપ્લાય છે તો આ એસી સપ્લાય કહેવાય આને, જે સાઇનના પ્રમાણમાં હોય. એની અંદર આ એક જે છે એને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, આ એક જે છે એને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. તો એસી સપ્લાયમાં બે હાફ સાયકલ હોય, એક પોઝિટિવ હાફ સાયકલ, એક નેગેટિવ હાફ સાયકલ. ઓકે, ચલો સ્ક્રીન બરોબર બધાને પરફેક્ટ દેખાય છે. હવે એટલે હજી શું છે, કોને પ્રોબ્લેમ છે? અરે ભાઈ, આ હજી એક વીકથી આનું આ જ હાલે છે. ઓકે ચલો, તો આ એક એસી સપ્લાય થઈ ગયું, આ ડીસી સપ્લાય થઈ ગયું. હવે તો આપણે સર્કિટ એવી બનાવવાની છે કે તમે એસી સપ્લાય આપો એટલે સપ્લાય જે છે એ બે ડાયરેક્શનમાં હશે, પણ આઉટપુટમાં તમે જે લોડ કનેક્ટ કરશો એમાંથી એક જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થવો જોઈએ. ફરીથી એકવાર, આને ઇનપુટ કહેવાશે. એસી સપ્લાય જે છે એ ઇનપુટ કહેવાય. આવું તો તમને ખબર છે, ઇનપુટ આઉટપુટ તો તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સથી કરો છો. અને આઉટપુટ કહેવાશે આને કે જે ડીસી સપ્લાય છે. તો ઇનપુટમાં આપણે એસી સપ્લાય આપીએ છીએ, આઉટપુટમાં ડીસી સપ્લાય મળે છે. હવે તો ઇનપુટની એક સાયકલ જો આપણે ગણીએ તો એની અંદર બે હાફ સાયકલ છે. બેટર હું તમને અંદર આખી એક સર્કિટ સમજાવીશ ડાયોડથી, પણ મને પહેલાં એટલું વળી પાછું સમજવું જરૂરી છે. જેટલા લોકો કદાચ એબસન્ટ હતા તો એના માટે જ હું પાછું શીખવાડું છું ડાયોડનું ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. જોજો, કેમ કે એ તો મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે બધી સર્કિટમાં ડાયોડનું ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ એ જ વર્ક કરશે. એટલે તો જોજો, આપણે એટલું શીખી ગયા હતા પીએન જંક્શન ડાયોડ. અને ડાયોડ કહેવાય એ તો બધાને ખબર જ છે. હવે આ ટર્મિનલ જે છે એને કહેવાશે એનોડ ટર્મિનલ, આ ટર્મિનલ છે એને કહેવાય કેથોડ ટર્મિનલ. સિમિલરલી અહીંયા એમ જ કહ્યું, ધીસ ઇઝ એનોડ, ધીસ ઇઝ કેથોડ. હવે મારે ડાયોડને ફોરવર્ડ બાયઝિંગ કરવો છે. ફોરવર્ડ બાયઝિંગ કરવો છે તો ટર્મિનલ કઈ રીતે કનેક્ટેડ હોય બેટરીના, આવી રીતે આપણે રાખી ગયા હતા, પ્લસ એન્ડ માઇનસ. આ મોટો ટર્મિનલ હોય બેટરીનો એ પ્લસ કહેવાય, નાનો ટર્મિનલ હોય ને હંમેશા માઇનસ કહેવાય. ઓકે, સો વેન એનોડ ટર્મિનલ ઓફ ડાયોડ, એનોડ ટર્મિનલ ઓફ ડાયોડ ઇઝ કનેક્ટેડ વિથ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી, એટલે કે જ્યારે ડાયોડનો એનોડ ટર્મિનલ પ્લસ સાથે કનેક્ટેડ હશે અને કેથોડ ટર્મિનલ માઇનસ સાથે કનેક્ટેડ હોય તો આને કહેવાય ફોરવર્ડ બાયઝિંગ. કેમ ફોરવર્ડ બાયઝિંગ કહેવાય? કેમ કે આપણે શીખી ગયા હતા કે બેટરીમાં કરંટ કઈ રીતે ફ્લો થાય, પ્લસ ટુ માઇનસ. તો પ્લસમાંથી કરંટ નીકળે અને આખી સર્કિટમાંથી થઈને માઇનસમાં રિટર્ન થાય. તો યાદ જ હશે ડાયોડમાં એનોડ ટુ કેથોડ જ કરંટ ફ્લો થાય. તો ધીસ ઇઝ રાઇટ. સો કરંટ ફ્લો થશે
એટલે કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય તો જ કરંટ ફ્લો થાય, બાકી કરંટ ફ્લો જ ના થાય. તો આપણે આવી રીતે લખી ગયા હતા, ધીસ ડાયોડ વિલ વર્ક એઝ અ ક્લોઝડ સ્વિચ. તો પછી ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે એમ કહી શકાય. એમ સ્વિચ નથી, ડાયોડ સ્વિચ નથી, પણ આપણે વર્કિંગ કર્યું ડાયોડ એઝ અ સ્વિચ, કે ડાયોડનું વર્કિંગ સ્વિચ તરીકે. હવે આપણે તો અહીંયા જે સ્વિચ જે છે ને એ બધી ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચ કહેવાય, ઇલેક્ટ્રોમિકેનિકલ, કેમ કે એમાં મિકેનિકલ પાર્ટ્સ છે એટલે. અને આ બધી જેટલી સ્વિચ છે એ બધી ઇલેક્ટ્રોનિક સ્વિચ કહેવાય. ઓકે, તો એમાં ડાયોડનો યુઝ થાય. તો આને કીધું આપણે ફોરવર્ડ બાયઝિંગ. અહીંયા લખી નાખું છું FW. અને હવે કરું છું હું રિવર્સ બાયઝિંગ. તો રિવર્સ બાયઝિંગ કોને કહેવાય? તો કે બેટરી ઊંધી કરી નાખો, બેટરીના ટર્મિનલ હું ચેન્જ કરી દઉં આવી રીતે. ધીસ ઇઝ માઇનસ, ધીસ ઇઝ પ્લસ. તો હવે શું થયું? વેન એનોડ ટર્મિનલ ઇઝ કનેક્ટેડ વિથ માઇનસ ટર્મિનલ ઓફ બેટરી એન્ડ કેથોડ ઇઝ કનેક્ટેડ વિથ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી. તો આ ડાયોડને કહેવાય રિવર્સ બાયસ ડાયોડ, RW. કેમ? તો કે બેટરીમાંથી તો પ્લસમાંથી જ કરંટ ફ્લો થાય, પ્લસમાંથી જ બહાર નીકળે અને માઇનસમાં જ જાય. બટ ડાયોડ જે છે એમાં કોઈ દિવસ કેથોડ ટુ એનોડ કરંટ ફ્લો જ ના થાય, ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ જ ફ્લો ના થાય, કેમ કે યુનિ ડાયરેક્શનલ છે. એટલે કરંટ થઈ જશે ઝીરો. તો કરંટ ઝીરો કોને કહેવાય? ખરેખર કરંટ ઝીરો ક્યારે થાય? એટલે આપણે આને કીધું કે જો ડાયોડ રિવર્સ બાયસ હોય ને તો એ ઓપન સ્વિચ તરીકે કામ કરતો કહેવાય. કેમ કે જો સ્વિચ ઓપન હોય એટલે છેડા ખુલ્લા થઈ ગયા કહેવાય ને, સ્વિચ ઓપન છે એટલે કરંટ ફ્લો નથી થતો. જેમ કે જો આમાં ડ્રો કરાવું, આપણે જ્યાં ડાયોડ મૂક્યો હતો ને ત્યાં હું સ્વિચ મુકાવી દઉં. જો આ ફોરવર્ડ બાયસ છે, ફોરવર્ડ બાયસ છે ને તો એ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે. જો મેં એક સ્વિચ ક્લોઝ રાખી, સ્વિચ ક્લોઝ છે તો જ કરંટ ફ્લો થાય ને, ક્લોઝ પાથ હોવો જોઈએ. અને જો રિવર્સ બાયસ થાય ને તો એ ઓપન સ્વિચ તરીકે કામ કરે. એટલે અહીંથી સ્વિચ ઓપન થઈ ગઈ. હવે તમે જાતે જ જોઈ લો, અહીંથી છેડા જો ઓપન થઈ ગયા હોય તો અહીંથી કરંટ ફ્લો થાય જ નહીં. હવે સમજી ગયા આવું છે. એટલે ઓપન સ્વિચ ને ક્લોઝ સ્વિચ વિશે ખબર પડી ગઈ. ઇન શોર્ટ કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય તો કરંટ ફ્લો થશે, એટલે કે ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે. અને જો રિવર્સ બાયસ હોય તો કરંટ ફ્લો જ ના થાય, કેમ કે ડાયોડમાં કેથોડ ટુ એનોડ કરંટ ફ્લો ના થાય. આ જ થિયરીનો ઉપયોગ આપણે બધા જ રેક્ટિફાયરમાં કરવાના છીએ. ઓકે, ચલો. તો બધા જ રેક્ટિફાયર એટલે કે એનો મતલબ શું થયો કે રેક્ટિફાયરના ઘણા બધા ટાઈપ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્કિટ. ચલો, તો અહીંથી સ્ટાર્ટ કરીએ. ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર. આ વર્કિંગ પ્રિન્સિપલ આ સર્કિટ થતી જશે એટલે બહુ મજા આવશે. આખો એક બહુ મોટો ટોપિક છે. સો રેક્ટિફાયરના મેઇનલી 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ હાફ વેવ રેક્ટિફાયર. ચાલો, સૌથી પહેલાં તો નામને બધું યાદ રાખતા જાજો. શું ફર્સ્ટ નામ આપ્યું? હાફ વેવ રેક્ટિફાયર. એન્ડ સેકન્ડ વન ઇઝ અ ફૂલ વેવ રેક્ટિફાયર. હાફ વેવ એન્ડ ફૂલ વેવ. હવે બેમાં શું ડિફરન્સ છે એ તો આપણે સર્કિટ આવશે ત્યારે જ ખબર પડશે. તો આ થઈ ગયું હાફ વેવ રેક્ટિફાયર ને ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયર બે રીતે બને, અને ઓલમોસ્ટ બધા મોબાઈલ ચાર્જરમાં હંમેશા ફૂલ વેવ રેક્ટિફાયર જ હોય. ઓકે, હાફ વેવ તો લો કોસ્ટ માટે યુઝ થાય, સસ્તા મોબાઈલ ચાર્જર. ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરના પણ 2 ટાઈપ છે. ફૂલ વેવ રેક્ટિફાયર યુઝિંગ 2 diodes એન્ડ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ. ચાલો, તો સાવ બેઝિક આપણે સ્ટાર્ટ કર્યું. એની અંદરની સર્કિટ હું તમને સમજાવું એટલે એક વસ્તુ ક્લિયર થઈ જશે. તો પહેલાં તો બધું આટલું નોટ ડાઉન કરી લે બધા કે રેક્ટિફાયર કરશે શું? એસીનું ડીસી કરશે. ડાયોડ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ કોને કહેવાય એને એના વર્કિંગમાં એપ્લાય કરશે. અને અહીંયા આપણે કર્યું રેક્ટિફાયરના ટાઈપ. તો રેક્ટિફાયરના ટાઈપને બધું યાદ કરી લ્યો. ચલો, લખી લ્યો જી. જો એમ સારું. ચલો, તો એના ટાઈપમાં આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ હાફ વેવ રેક્ટિફાયર. બરાબર છે. 3 સર્કિટ થશે ને એટલે કમ્પેરિઝન કરશી ને તો સૌથી વધારે આઈડિયા આવશે કે કઈ સર્કિટમાં કઈ રીતે શું વર્ક થાય છે. ચલો, જો કે હું બેસ્ટ સમજાવવાની ટ્રાય કરું જ છું, કેમ કે આ છે આખું ઇલેક્ટ્રિકલ પાછું. ઓકે, ચલો. હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ જોજો હવે શું કરવાનું છે. તો સૌથી પહેલાં હું એક ડાયાગ્રામ ડ્રો કરું છું, જે પણ તમારા માટે થોડુંક નવું છે, કેમ કે આવું તમે જોયું ના હોય. આટલી ડાયાગ્રામ દેખાય છે બધાને. મેં શું ડ્રો કર્યું એ કોઈ કહી શકે? ખાલી ડ્રો શું કર્યું? કોઇલ. ઓકે, ગુડ, બરોબર છે. કોઇલ ડ્રો કરી. કોઇલ એટલે કે વાઇન્ડિંગ.
બરોબર છે. તો મેં 2 વાઇન્ડિંગ ડ્રો કર્યા છે, એક આ વાઇન્ડિંગ છે, એક આ સેકન્ડ વાઇન્ડિંગ છે. ખરેખર આ આખો સિમ્બોલ જે છે એ સિમ્બોલ જે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ. ભાઈ થોડુંક મોટું ડ્રો કરી દઉં, તમારે શું છે સ્ક્રીનમાં સરખું દેખાય. ચાલો, આ સર્કિટ છે, આ છે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ. ટ્રાન્સફોર્મર કોઈ જોયેલું છે? મૂવી નહીં, ટ્રાન્સફોર્મર મૂવીની વાત નથી થતી. ટ્રાન્સફોર્મર મૂવી નથી, ટ્રાન્સફોર્મર ડિવાઇસ છે એ કોઈ જોયેલું છે? હાલો, હમણાં આ એક ક્લાસ કમ્પ્લીટ થાય એટલે તમને લાઈવ ક્લાસમાં ડાયાગ્રામમાં જ કેમ તમને ડાયોડ ને એ બધું બતાવ્યું હતું, બરાબર છે, એ રીતે હું તમને ટ્રાન્સફોર્મર પણ બતાવું. કોઈને પણ આઈડિયા છે આટલા બધામાંથી કે ટ્રાન્સફોર્મર શું વર્ક? હા, રાઈટ. હા, થાંભલા ઉપર છે, પોલ ઉપર છે, એ પોલ માઉન્ટેડ આપણે જેને સબસ્ટેશન કહેતા હોય કે સબસ્ટેશનમાં ધડાકો થયો, એ ટ્રાન્સફોર્મર જ છે. પણ એ ટ્રાન્સફોર્મર છે ને એ તો પાવર ટ્રાન્સફોર્મર છે. પાવર ટ્રાન્સફર બહુ મોટું 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. આપણે સર્કિટની અંદર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે. જોજો, એસી સપ્લાયના 2 ટાઈપ છે, એ તો આપણે ખબર છે. હવે જો આપણે પહેલાં આગળના ચેપ્ટરમાં કરી ગયા કે ડીસી સોર્સ છે અને એસી સોર્સ છે, એટલે કે ડીસી સપ્લાય છે અને એસી સપ્લાય છે. બેટરીમાંથી જેટલો સપ્લાય મળે એ બધો ડીસી કહેવાય. પણ આ જે પોલ ઉપરથી આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એ એસી છે. બટ એસી સપ્લાયના 2 ટાઈપ છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. 3 ફેઝ સપ્લાય તમને ખબર હોય કે આ અમુક જગ્યાએ 3 ફેઝ સપ્લાય જોઈએ, જેમ કે આપણા ક્લાસમાં જ 3 ફેઝ સપ્લાય જોઈએ, કેમ કે 5 તો એસી થયા એટલે લોડ અતિશય વધી જતો હોય તો 3 ફેઝ સપ્લાય જોઈએ. આપણા બધાના ઘરે સિંગલ ફેઝ સપ્લાય જ આવે છે. આ 5 આ સાઇન જે છે એ 5 કહેવાય. અરે 5 જે છે એ ફેઝ બતાવે, ફેઝ કે કેટલા ફેઝ છે, સિંગલ ફેઝ, 3 ફેઝ. તો આ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે. નાનું એવું ટ્રાન્સફોર્મર મોબાઈલ ચાર્જરની અંદર હોય. ટ્રાન્સફોર્મરનું કામ શું છે તો કે વોલ્ટેજ લેવલને અપ ડાઉન કરવાનું. વોલ્ટેજને અપ કરી શકે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, સ્ટેપ અપ. તો જો ધ્યાન રાખજો સરખું. અને જે વોલ્ટેજને ડાઉન કરે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. તો હમણાં હું તમને જેવી થિયરી પૂરી થાય ને ટ્રાન્સફોર્મર વિશે પણ આપું છું. હવે ટ્રાન્સફોર્મરની જરૂર શું પડી હું તમને સમજાવું. ચલો, મને ખાલી એટલો આન્સર આપેલો ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે આપણા ઘરે જે સપ્લાય આવે છે સિંગલ ફેઝ સપ્લાય એ કેટલા વોલ્ટેજ આવે છે. કેટલા વોલ્ટેજ આવે છે? કેટલા? હા, 230 પરફેક્ટ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. 230 વોલ્ટ, 230 વોલ્ટ. પણ જોકે ફરજિયાત નથી, બધાના ઘરે 230 જ આવે. અમુકના ઘરે 240 વોલ્ટ આવતા હશે, અમુકના ઘરે 220 આવતા હશે, અમુકના ઘરે 250 વોલ્ટ આવતા હશે, અમુકના ઘરે ડીમ વોલ્ટેજ 210 આવતા હોય. તો જીબી ઉપર છે. એટલે 230 વોલ્ટ. હા, એ હું તમને સમજાવીશ. હાલો, આ એક સર્કિટ પૂરી થાય ને એટલે એ તમને સમજાવું ઇલેક્ટ્રિકલ વિશે. મસ્ત મજાની થિયરી સમજાવીશ. પણ આ શું છે, ભેગો વિડીયો ક્લાસ ચાલુ છે ને એનો બહુ વિડીયો મોટો ના બને. અત્યારે રેક્ટિફાયર જોઈ લે. તો ટ્રાન્સફોર્મર આપણે 230 વોલ્ટ આવે છે, 230 વોલ્ટ. અને બેટરી કેટલા વોલ્ટની હોય? તમારા મોબાઈલની બેટરી કેટલા વોલ્ટની છે? તમારા મોબાઈલની બેટરી કેટલા વોલ્ટની છે? એવું ક્યાં કોઈ દી જોયું છે કાં? એ ભાઈ, વોલ્ટ કીધા, એ એમએએચ છે, એમએએચ છે, એટલે મિલી એમ્પિયર ઓવર છે. તમે જે કહો છો મારી બેટરી 6000ની છે, પણ એ 6000 mAh લખ્યું હશે. mAh મીન્સ મિલી એમ્પિયર ઓવર. મિલી એમ્પિયર ઓવર એ એની ચાર્જિંગ કેપેસિટી બતાવે છે. 10,000ની પાવર બેંક આવે. ચાલો, નો પ્રોબ્લેમ. અંદર તમારા મોબાઈલની બેટરી 9 to 12 વોલ્ટની હોય, 9 થી 12 વોલ્ટની હોય ખાલી. તો તમે ઇમેજિન કરી લ્યો, તમારે સપ્લાય આવે છે 230 વોલ્ટ, 230 વોલ્ટ, અને એનાથી તમારે ચાર્જ કરવા જાઓ ખાલી 9, 12, 15 વોલ્ટની બેટરી, તો ના ચાલે ને. હવે સમજા, એટલે તમારો જે પહેલાં મેઇન સપ્લાય આવે છે એને તો સ્ટેપ ડાઉન કરો. એટલે આ ટ્રાન્સફોર્મર મૂક્યું છે આપણે, જેને કહેવાય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે ને વોલ્ટેજને ડાઉન કરશે. એટલે જો મેં એક વાઇન્ડિંગ મોટું મૂક્યું, એક નાનું મૂક્યું. આને કહેવાય પ્રાઇમરી વાઇન્ડિંગ. નવું છે, જો તમારા માટે આખો સબ્જેક્ટ જ નવો છે તો બધું નવું જ આવશે ને. પ્રાઇમરી વાઇન્ડિંગ, આને કહેવાય સેકન્ડરી વાઇન્ડિંગ. 2 વાઇન્ડિંગ છે ને. 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય હંમેશા. એક પ્રાઇમરી વાઇન્ડિંગ હોય, એક સેકન્ડરી વાઇન્ડિંગ હોય. આપણે ત્યાં તમે જ્યારે મોબાઈલનો ચાર્જર પ્લગ ઇન કરો છો ને, મોબાઈલનું ચાર્જર તમે પ્લગ ઇન કરો, ચાલો ને હું તમને સમજાવું જ તે.
હાલો, આ સપોઝ કે તમારું મોબાઈલ ચાર્જર છે. તમે જેવું મોબાઈલ ચાર્જર તમે પ્લગ ઇન કરો એટલે આ 2 ટર્મિનલ અંદર પ્લગ ઇન થયા. હવે 2 ટર્મિનલ પ્લગ ઇન થયા ને એ ડાયરેક્ટલી સીધો એનું કનેક્શન સીધા અંદર ટ્રાન્સફોર્મર સાથે જ સૌથી પહેલાં થઈ ગયો. એ 2 ટર્મિનલ અહીંયા જોડાય. એ 2 ટર્મિનલ આ છે તમે જે સપ્લાય આપો છો. એટલે આપણે અહીંયા લખી દીધું મેં 230 વોલ્ટ સપ્લાય, સિંગલ ફેઝ એસી સપ્લાય. એટલે મેં અહીંયા 230 વોલ્ટ એસી સપ્લાય આ 2 છેડા વચ્ચે આપી દીધા. આ ટ્રાન્સફોર્મર જે છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કેવડું ટ્રાન્સફોર્મર છે, તો હું એ લખી દઉં 230 વોલ્ટ ટુ 12 વોલ્ટ. ખાલી 230 વોલ્ટ ટુ 12 વોલ્ટ. એટલે એણે શું કર્યું ખબર છે, 230 વોલ્ટ એસી સપ્લાય હતો એને 12 વોલ્ટ એસી સપ્લાયમાં મૂકી દીધો. 230 વોલ્ટનું કન્વર્ટ કરી દીધું ખાલી 12 વોલ્ટ એસી સપ્લાય. હવે તમારી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હાલે, કેમ કે ઇલેક્ટ્રોનિક્સને બહુ મોટા વોલ્ટેજની જરૂર નથી. એને 12, 15, 20 વોલ્ટ હોય ને તો ઇનફ છે ઇલેક્ટ્રોનિક્સ સર્કિટને. આ ઇલેક્ટ્રિકલ છે, ફેન એસી ઇલેક્ટ્રિકલ છે અને આ ઇલેક્ટ્રોનિક્સ છે, ધ્યાન આપજો. તો પહેલાં આટલી ટ્રાન્સફોર્મર વિશે ખબર પડી આટલી ખાલી કે આ એ ખાલી કર્યું શું. હાલો અહીંયા સુધી બધાને ક્લિયર. પહેલાં એક એક ટોપિક સમજવો પડશે તો આખું આવડશે, તો આખી સર્કિટ બનશે. જોજો તો યસ, તો આપણે આ ટ્રાન્સફોર્મર જે એણે ખાલી 230 વોલ્ટ આપણે જે ચાર્જરમાં આપ્યા ને એણે ખાલી કન્વર્ટ કરી દીધા 12 વોલ્ટમાં, પણ હજી ડીસી નથી બન્યું. આ 230 વોલ્ટ એસીનું 12 વોલ્ટ એસી સપ્લાય જ છે, એસીનું એસી જ રાખે, ખાલી વોલ્ટેજને અપડાઉન કરે, એને કહેવાય ટ્રાન્સફોર્મર. હવે આપણે રેક્ટિફાયર હવે કનેક્ટ થશે. એટલે પહેલાં ટ્રાન્સફોર્મર આવે પછી રેક્ટિફાયર આવે. તો રેક્ટિફાયર તરીકે મેં તમને કીધું હાફ વેવ રેક્ટિફાયર છે. તો હાફ વેવ રેક્ટિફાયર એટલે સાવ સિમ્પલ, કાંઈ જ નથી કરવાનું, ખાલી તમારે એક ડાયોડ જ કનેક્ટ કરી દેવાનો છે, દેટ્સ ઇટ. સિંગલ ડાયોડ ખાલી કનેક્ટ કરી દો તો રેક્ટિફાયર બની ગયો, બીજું કાંઈ જ નહોતું કરવાનું. પણ એ કેમ રેક્ટિફાયર બની ગયું હાલો સમજાવું. અહીંયા લોડ કનેક્ટ કરી દીધો છે. લોડ એટલે કે જેને ડીસી સપ્લાયની જરૂર છે, જેમ કે આપણા બેટરી, જેનાથી મારે સપોઝ કે ચલો એનાથી મારે આ બેટરી ચાર્જ કરવી છે, રેક્ટિફાયરથી મારે આ બેટરી ચાર્જ કરવી છે. તો બેટરીનો પ્લસ ટર્મિનલ હોય અને માઇનસ ટર્મિનલ હોય ને. આ પ્લસ ટર્મિનલ જ્યાં માઇનસ ટર્મિનલ છે, તો કમ્પલસરી આ પ્લસ ટર્મિનલ જ ડાયોડના કેથોડ સાથે જોડાવવો જોઈએ અને માઇનસ ટર્મિનલ અહીંયા નીચે જોડાવવો જોઈએ. હાલો, એટલે અહીંયા મેં લોડ કનેક્ટ કરી દીધો. એનો મતલબ શું કે ડાયોડની આ સાઈડ સપ્લાય કયો છે એસી અને ડાયોડની આ સાઈડ સીધો સપ્લાય બની જશે ડીસી. બરાબર છે. હવે એસી શું કામે કીધું તો કે અલ્ટરનેટિંગ હોય, એના ખાલી એક જ ડાયરેક્શનમાં, ટૂંકમાં કહીને તો રેક્ટિફાયર ખાલી કરંટને ડાયરેક્શન જ આપે કે ગમે એ રસ્તેથી તમને ઇનપુટ આપો ને એને તમે એક જ રસ્તે મોકલે. કેમ વન વે આપણો રસ્તો હોય, બરાબર છે, વન વે એક જ રસ્તો છે. એટલે તમે ગમે ત્યાંથી ભેગા થાવ જવાનું એક જ રસ્તે, એ કામ ડાયોડ કરી દે છે ખાલી. સૌથી સિમ્પલ સર્કિટ છે અને આનાથી સૌથી વધારે આઈડિયા ફૂલ વેવમાં આવશે. ચલો સમજાવું ફરીથી, અહીંયા વેવફોર્મથી સમજાવું. આને કહેવાય વેવફોર્મ. વેવફોર્મ વેવફોર્મ આ શું ડ્રો કર્યું કહેવાય, કોઈ કહી શકે? શું ડ્રો શું કર્યું મેં? આ ગ્રાફ તો જાણીતો છે પાછો. યસ, એસી સપ્લાયનો, હા બરાબર, એસી સપ્લાયનો ગ્રાફ છે. મીન્સ ધીસ ઇઝ ઇનપુટ. જે અહીંયા આપણે આપ્યું ને, અહીંયા 230 વોલ્ટ છે સપ્લાય આપ્યો, એનો ગ્રાફ છે. એ વેવફોર્મ છે. વેવફોર્મ એ વિઝિબલ હોય, તમે જોઈ શકો, રૂબરૂ જોઈ શકો. તમે કેમ, તમને ખબર જ હોય કે મેડિકલમાં ઓલું તમારા અહીંયા હાર્ટ રેટ માપે છે અને સ્ક્રીન ઉપર દેખાય છે, એને શું કહેવાય એ કોઈને ખબર છે? કાં હાર્ટ રેટ માપે નહીં અને પછી સ્ક્રીન ઉપર એના પલ્સે દેખાતા હોય મોનિટરમાં, આવું જોયેલું હોય. જો કે આવું ના જોયેલું હોય એ નસીબદાર કહેવાય, આવું નથી જોવું આપણે, પણ આ તો ખાલી નોલેજ માટે. શું કહેવાય એને? ઓ એ તો SpO2 લેવલ નહીં, એ ખાલી પલ્સ રેટ માપે છે. હું તમને સમજાવું, એને ECG કહેવાય. આપણે હાર્ટ ફંક્શન બરોબર કરે છે કે નહીં, તો ECG ઓલી આખી પટ્ટી નથી કાઢતા, સ્ટ્રીપ કાઢે અહીંયા ઇલેક્ટ્રોડ લગાડીને, એને ECG કહેવાય. ECGનો મતલબ શું? હા, જો તમારે આવું બધું શીખવાનું છે ભાઈ, કેમ કે આવું મને બધું એટલે આવડે છે કેમ કે અમારે તો બાયોમેડિકલ એ સબ્જેક્ટ આવતો હતો, બાયોમેડિકલ. યસ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. યસ, એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહેવાય, એટલે ECG કીધું, રાઈટ, પરફેક્ટ. તો
એ વેવફોર્મ તમે જોઈ શકો છો. તો આવા વેવફોર્મ જોઈ શકે. આપણે લાસ્ટ ચેપ્ટર જે બીઈનું લાસ્ટ ચેપ્ટર છે, તો આવા બધા વેવફોર્મ જોવા ક્યાં મળે? તો એ જોવા મળે એ ડિવાઇસને કહેવાય છે CRO. હાલો જરી યાદ આવ્યું શું કીધું? CRO. કોઈને ફૂલ ફોર્મ ખબર છે? આપણું લાસ્ટ ચેપ્ટર છે જો કે આ, એટલે કેથોડ રે ઓસિલોસ્કોપ. રોજ નવું તમારા માટે લઈને આવીશું. રોજ નવું જ શીખવાનું. આને કહેવાય CRO, જેમાં વેવફોર્મ દેખાય. તમને પ્રેક્ટિકલી હું કરાવત ઓફલાઈન પછી. હાલો એ તમને બતાવ્યું. CROનું ફૂલ ફોર્મ ખબર પડી ગઈ બધાને? લાસ્ટ ચેપ્ટર આપણું આ છે, એટલે એની અંદર વેવફોર્મ કઈ રીતે બતાવી બધું હું તમને કહી. CRO એમાં વેવફોર્મ દેખાય. તમારે એમાં ખાલી શું કરવાનું કે આ બે ટર્મિનલ જે હોય ને એને એમાં કનેક્ટ કરી દેવાના અંદર, એટલે તમને વેવફોર્મ કઈ રીતે આવે ને એ બતાવી. તો આવા વેવફોર્મ બતાવી જાય હંમેશા AC સપ્લાયના, એટલે આને નામ આપ્યું અલ્ટરનેટિંગ. અને સાઇનનો ગ્રાફ જ છે આપણે જે મેથ્સમાં કરતા હતા. તો જોજો અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા કમ્પ્લીટ થાય. તો અહીંયા એક સાયકલ કમ્પ્લીટ થઈ કહેવાય. આને કહેવાય વન સાયકલ. કેમ? તો કે અહીંથી પાછું રિપીટ થાય છે ને. અહીંયા એક સાયકલ અહીંથી સ્ટાર્ટ થઈ અને અહીંયા કમ્પ્લીટ થાય છે, તો અહીંથી બીજી સાયકલ સ્ટાર્ટ થાય છે. તો મેં ખાલી 2 સાયકલ વેવફોર્મ ડ્રો કર્યો છે. ઓકે, હવે સાયકલ છે તો એમાં પણ હું લખું છું. આને મેં લખ્યું 0, આને મેં લખ્યું પાઈ, અને આને હું લખું છું 2π. તો આવું કાંઈ યાદ આવે છે? 0π 2π ક્યાં શું હતું? આ મેં રેડિયનમાં લખ્યું. રેડિયનમાં આપણે એંગલમાંય લખતા હતા. આને કેટલા એંગલ કહેવાય? ડિગ્રીમાં લખતા હતા. 0 ડિગ્રી, આ પોઈન્ટ આવ્યો એને કહેવાય 180 ડિગ્રી. યસ, અને આ પોઈન્ટ આવ્યો એને કહેવાય 360 ડિગ્રી. યાદ કરો મેથ્સ કે 0થી સ્ટાર્ટ કરીએ, એક આખું રિવોલ્યુશન પૂરું કરીએ તો એને 360 ડિગ્રી પૂરી કરી કહેવાય. ત્યાંથી પાછું એનું જ રિવોલ્યુશન સ્ટાર્ટ થતું. તો સેમ આમાં એમ જ થાય છે. જુઓ કે અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું આ 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180, 270 અને 360. આપણે ઓમાં એક રિવોલ્યુશન પૂરું થાય તો અહીંયા એક સાયકલ પૂરી થાય. એટલે એક્ઝેક્ટ એ પ્રમાણે જ થાય છે અને સાઇન પ્રમાણે જ થાય છે. એટલે આને કીધું 360. 0π 2π આવું તમારી બુકમાં સીધું આપી દીધું. હવે તમે કોમ્પ્યુટરવાળા છો તો આવું તમને ડાયરેક્ટ થોડું આવડે, એટલે મારે તમને ડિટેલ સમજાવવું પડે તો તમને ખબર પડે. 3π and 4π, 2 સાયકલ પૂરી કરી ને. 0π 2π 3π 4π. એક સાયકલ કેટલા રેડિયનની હોય? કોઈ આન્સર આપી શકે? એક સાયકલ કેટલા રેડિયનની હોય? 2π રેડિયનની હોય. જો ને અહીંથી સ્ટાર્ટ કર્યું અહીંયા સુધી થયું. અને એક સાયકલ કેટલા ડિગ્રીની હોય? 360 ડિગ્રીની હોય. રાઈટ. તો આટલી એક સાયકલ છે. એક સાયકલની અંદર 2 હાફ સાયકલ છે. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ હાફ સાયકલ, ધીસ ઇઝ કોલ્ડ નેગેટિવ હાફ સાયકલ. એટલે અહીંથી અહીંયા સુધી પોઝિટિવ હાફ સાયકલ છે અને અહીંથી અહીંયા સુધી નેગેટિવ હાફ સાયકલ છે. તો આને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, આને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. આને કહેવાય પોઝિટિવ હાફ સાયકલ, આને કહેવાય નેગેટિવ હાફ સાયકલ. તો ઇનપુટ આપણું ઇનશોર્ટ આવું છે. એટલે મેં ખાલી અહીંનો વેવફોર્મ ડ્રો કર્યો છે. પછી આ બે છેડાને હું કનેક્ટ કરું ને આમાં, તો આપણે જોઈએ શું બને છે. જોજો હવે તો આઉટપુટ આવી રીતે આવે છે. આ આઉટપુટનો વેવફોર્મ હું ડ્રો કરું છું. જોજો હવે થાય શું કામ. આ ટર્મિનલને હું A ટર્મિનલ કરી દઉં છું અને આ ટર્મિનલને હું B ટર્મિનલ કરી દઉં છું. દેખાય છે? આ A ટર્મિનલ છે, આ B ટર્મિનલ છે. હવે જોજો એનું વર્કિંગ. 2 ભાગમાં એનું વર્કિંગ લખું છું. સૌથી પહેલું હું લખું છું +VE એટલે કે પોઝિટિવ. આજે આપણે આ એક જ સર્કિટ પૂરી કરવી છે, કેમ કે આ તમારા માટે સાવ નવું આવ્યું એટલે બહુ વધારે વાર લાગે. બીજા રેક્ટિફાયર તો ફટાફટ થશે. ચાલો આટલું મેં શું લખ્યું એ વચાય છે કોઈને? શું લખ્યું આખું? +VE એટલે મેં શોર્ટમાં લખી દીધું ખાલી પોઝિટિવ હાફ સાયકલ. તો ઇનપુટની જ્યારે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ હોય ને, એટલે કે આટલાથી આટલા સુધી આ પોઝિટિવ હાફ સાયકલ છે, ત્યારે હંમેશા A ટર્મિનલ પ્લસ બને અને B ટર્મિનલ માઇનસ બને. હંમેશા આવું જ હોય. શું થાય? A ટર્મિનલ શું બનશે? પ્લસ. આ A ટર્મિનલ હંમેશા પ્લસ બને, પોઝિટિવ હાફ સાયકલ છે, અને B ટર્મિનલ માઇનસ બને.
તો ઓટોમેટિકલી આપણું ડાયોડનું ફોરવર્ડ બાયસિંગ રિવર્સ બાયસિંગ આવી ગયું, જોઈ લ્યો. તો મને કોઈ કહી શકે ડાયોડ ફોરવર્ડ બાયસ થાય કે રિવર્સ બાયસ થાય? તમારે જ આન્સર આપવાનો છે. એટલે તો કાલે મેં આગળ ટોપિક ના કરાવ્યો, કેમ કે તમને કોઈને આ જ નહોતું આવડતું ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ, આખું રેક્ટિફાયર એના ઉપર છે. હાલો, હજી એક જ જણાએ આન્સર આપ્યો, હજી બાકીના તો આન્સર જ નથી આપ્યો. આ ડાયોડ ફોરવર્ડ બાયસ થયો કે રિવર્સ બાયસ થયો કહેવાય? બે જણાએ આન્સર આપ્યા. કેમ ફોરવર્ડ બાયસ થયો? કેમ રિવર્સ થાય? એ ભાઈ તમે ફોરવર્ડ ક્યાં એવું છે? આ તો લોડ બેટરીનું પ્લસ માઇનસ છે હો, આ બેટરીનું પ્લસ માઇનસ છે. આપણે એ નથી જોવાનું, એ તો લોડ છે, એ તો બેટરીનો પ્લસ માઇનસ. સપ્લાય આવે છે અહીંથી, સપ્લાય અહીંથી આવે છે, આ નથી જોવાનું. તમે કદાચ આ જોતા હો એવું મને લાગ્યું. એ તો બેટરી હતો, એ તો લોડ માટેનો ટર્મિનલ છે. એક્સ પાઈ કરી દઉં ચલો, પ્લસ માઇનસની બદલે. આ ડાયોડ ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે? હા, ફોરવર્ડ બાયસ તમે ઓલું જોતા હતા, એ તો બેટરી હતી, એનો પ્લસ માઇનસ હતો. સપ્લાયનો સપ્લાય તો અહીંથી આવે છે, એટલે ડાયોડ ફોરવર્ડ બાયસ છે. કેમ ફોરવર્ડ બાયસ છે તો જોઈ લો ને. આ ટર્મિનલને કહેવાય એનોડ ટર્મિનલ. તો એનોડ સાથે કયો છેડો કનેક્ટ થયો? પ્લસ. એનોડ સાથે પ્લસ ટર્મિનલ કનેક્ટ થયો, અને ઓટોમેટિકલી આ કેથોડ છે, તો કેથોડ સાથે માઇનસ ટર્મિનલ કનેક્ટ થયો. હમણાં જ લખાયું, એનોડ સાથે પ્લસ ને કેથોડ સાથે માઇનસ, એટલે ડાયોડ કહેવાય ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ થાય તો કઈ રીતે કામ કરે? ક્લોઝડ સ્વિચ તરીકે કામ કરે ખાલી. તો અહીંયા ડાયોડ નથી એમ સમજી શકાય, એમ કે ડાયોડની બદલે અહીંયા ખાલી એક ક્લોઝડ સ્વિચ જ છે. આવી રીતે તો કરંટ ફ્લો થાય કે ના થાય? હા, કરંટ ફ્લો થાય. કઈ ડાયરેક્શનમાં થાય? કઈ ડાયરેક્શનમાં થાય? તો જોજો, હંમેશા એની ડાયરેક્શન એ લખાવી દઉં છું. અહીંયા કરંટ ફ્લોની ડાયરેક્શન એ લખાવી દઉં. સ્ક્રીનમાં નીચે વંચાય છે, હા બસ એટલું જ વંચાય. કરંટ ફ્લો કઈ ડાયરેક્શનમાં થાય? તો આપણે ખબર જ છે, હંમેશા પ્લસમાંથી નીકળે. એટલે એ ટર્મિનલમાંથી નીકળશે, ત્યાંથી જશે ડાયોડમાં, ડાયોડમાંથી એક્સ ટુ વાય. કાલે આનાથી વધારે ખબર પડશે, ફૂલ વેવ આવશે ને ત્યારે. આ કમ્પલસરી આવડતું હોવું જોઈએ. એક્સ વાયથી ક્યાં આવશે? તો કે માઇનસ ટર્મિનલમાં, એટલે કે બી ટર્મિનલમાં, અને ત્યાંથી પાછું એ. એટલે આવી રીતે કરંટ ફ્લો થાય. તો આપણે જોવા જેવું તો ખાલી એ જ હતું કે લોડમાંથી કઈ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય? એક્સ ટુ વાય કે વાય ટુ એક્સ? લોડમાંથી કઈ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે અહીંયા? એક્સ ટુ વાય કે વાય ટુ એક્સ? એક્સ ટુ વાય કરંટ ફ્લો થાય છે. ઓકે, તો આ કરંટને પોઝિટિવ કરંટ કહેવાય. એટલે આઉટપુટ વોલ્ટેજ કેટલો મળે? આ E0 એટલે આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ મળે એક્ઝેક્ટ ઇનપુટ જેટલો. એટલે અહીંયા તમે જેટલો ઇનપુટ આપશો એટલો આઉટપુટ. તો પોઝિટિવ હાફ સાયકલમાં આટલો ઇનપુટ હતો, એટલો જ નીચે આઉટપુટ આવે. એટલે ગ્રાફ તમારી બુકમાં આવવું છે. એટલે જેટલા બુક હોય જેની પાસે જરી જોવે ને, તો આ બધું શું કામે છે, તો એક એક વેવફોર્મ એક એક પોઈન્ટથી સમજાવું હું તમને શું કામે છે. આવું ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી. શું કામ આવ્યું? તો કે જેટલું ઇનપુટ એટલું ને એટલું બારે આઉટપુટ. તો બારે આઉટપુટ આવી ગયું, એટલું આઉટપુટ આવે બારે. હવે આ પોઝિટિવ હાફ સાયકલ હતી કે નેગેટિવ હાફ સાયકલ હતી? આ જે મેં વર્કિંગ કરાવ્યું પોઝિટિવ હાફ સાયકલ હતી કે નેગેટિવ હાફ સાયકલ હતી? આટલું વર્કિંગ ખાલી. હાલો જલ્દીથી જવાબ આપે. હા, પોઝિટિવ હાફ સાયકલ હતી. એટલે હજી મેં હાફ વર્કિંગ જ તમને સમજાવ્યું. પછીનું વર્કિંગ હું અહીંયા લખું છું. જોજો, સેકન્ડ વર્કિંગ હજી કરવું પડે ને. નેગેટિવ હાફ સાયકલ. હવે નેગેટિવ હાફ સાયકલ એટલે ક્યાંથી ક્યાં સુધીની વાત થાય છે ખબર છે? 180 ટુ 360 આની વાત થાય છે. આની વાત થાય છે. તો હવે તમે ઇનપુટમાં જ જોઈ લો ને, ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ ને. પોઝિટિવ હાફ સાયકલ હતી, નેગેટિવ હાફ સાયકલ થઈ ગઈ. તો હવે ટર્મિનલ બદલાઈ જાય, ટર્મિનલ ચેન્જ થઈ જાય. હવે શું થશે ખબર છે? અહીંયા જે ડાયોડ હતો એને હું એમને રાખી મૂકું છું. હવે ઊંધું થઈ જશે. એ ટર્મિનલ હતો ને એ માઇનસ થઈ જશે, અને બી ટર્મિનલ છે ને એ પ્લસ થશે. હવે
એ ટર્મિનલ માઇનસ ને બી પ્લસ થાય. અહીંયા લખાવતો જ આવજો હું તમને બધું વ્યવસ્થિત. તો કોઈ કહી શકે ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ થાય કે રિવર્સ બાયસ થાય. હા જોયું. હવે કેવું તમને વર્કિંગ જિંદગીમાં પહેલી વાર રેક્ટિફાયર શીખો છો તોય તમને વર્કિંગ ખબર પડવાની એક જ હાલો આટલી ખબર એમ તો ધાર્યા કરતાં ચાલો સારી ખબર પડી. કેમ કે હાવ સાચું કહો ને તો તમારા કોમ્પ્યુટરવાળા માટે આ બહુ ભારે ભરખમ થિયરી કહેવાય, બહુ ડેન્જર થિયરી કહેવાય. ટોપિક બહુ આવી ગયો હતો પણ આ થિયરી બહુ એવી કહેવાય કે એની અંદર કેટલું બધું નવું આવી ગયું. આ તો મેં તમને શું છે થોડુંક બેઝથી સમજાઈને અહીંયા સુધી પહોંચાડે તમને આ બધી ખબર તો પડી અને સારું ધ્યાને આપો છો તમે બધા. ચલો તો હવે ફરીથી એકવાર નેગેટિવ હાફ સાયકલ આવી એટલે એ ટર્મિનલ માઇનસ કહેવાય અને બી ટર્મિનલ પ્લસ કહેવાય. તો ડાયોડ ફોરવર્ડ બાયસ થયો કે રિવર્સ બાયસ થયો? હાલો ફરીથી એકવાર જવાબ આપે મને. શું કામે રિવર્સ બાયસ? શું કામે? રીઝન સહિત જવાબ જોઈએ. આવું તો બુકમાં લખ્યું કે એ પ્લસ થાય બી માઇનસ એટલે આવું ડાયોડ થાય. પણ શું કામે એ ખબર તમને જ હોવી જોઈએ. શું કામે રિવર્સ બાયસ થાય? હા સાવ સાચું. સાવ સાચું. આ જુઓ ને આ ડાયોડનો એનોડ ટર્મિનલ છે અને એનોડ સાથે માઇનસ આવી ગયું. જુઓ ને એનોડ સાથે માઇનસ તો એ નેગેટિવ એનોડ સાથે માઇનસ થોડો હોય કનેક્ટેડ એનોડ સાથે માઇનસ થાય તો રિવર્સ બાયસ કહેવાય. અને રિવર્સ બાયસ હોય તો કઈ રીતે વર્ક કરે? ક્લોઝ સ્વિચ તરીકે કે ઓપન સર્કિટ ઓર ઓપન સ્વિચ વી કેન સે. તો એ ઓપન સ્વિચ તરીકે કામ કરે. તો જોજો અહીંયા હવે ડાયોડ નથી એટલે ડાયોડ ઓપન સ્વિચની જેમ કામ કરે એમ. તો અહીંથી મેં સ્વિચ જ ઓપન કરી દીધી તો એનો મતલબ શું થયો? કરંટ કરંટ ઝીરો. તો તમે તમારે અહીંથી ગમે એટલું ઇનપુટ આપો ને 12 વોલ્ટ આપો કે 500 વોલ્ટ આપો ગમે એટલા વોલ્ટેજ આપો અહીંયા કાંઈ મળે જ નહીં. કરંટ થઈ ગયો ઝીરો. એટલે જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે તો અહીંયા જે છે એ ઝીરો થાય. એટલે તમારી બુકમાં વેવફોર્મ આવું છે. અહીંયા વેવફોર્મ જ નથી આવતો એટલે હું અહીંયા લખાવી દઉં છું કે આઉટપુટ જે છે એ ઝીરો થાય. અહીંયા કેમ મેં લખ્યું આઉટપુટ ઇનપુટ જેટલો થાય, અહીંયા આઉટપુટ જે છે ને એ ઝીરો થાય. તો જોયું પોઝિટિવ હાફ સાયકલ આવી તો આટલો વેવફોર્મ, નેગેટિવ હાફ સાયકલ આવે તો ઝીરો. હવે તો અહીંથી એન સો ઓન જ વર્કિંગ એનું સ્ટાર્ટ થયું ને. હવે શું થશે તમે જાતે કહી શકો? વળી પાછી આવશે પોઝિટિવ હાફ સાયકલ તો અહીંથી વર્કિંગ પાછું સ્ટાર્ટ થઈ ગયું ને. હવે પોઝિટિવ હાફ સાયકલ આવે તો વળી પાછો આ વેવફોર્મ આવે અહીંયા સુધી અને અહીંથી વળી નેગેટિવ હાફ સાયકલ સ્ટાર્ટ થઈ તો અહીંથી અહીંયા સુધી ઝીરો. ધેટ્સ ઇટ. એટલે આ રેક્ટિફાયરને હાફ વેવ રેક્ટિફાયર આપ્યું. કેમ તમે જાતે જ જોઈ લ્યો. અડધું જ આઉટપુટ આવે છે ને, અડધી સાયકલમાં આઉટપુટ આવે છે, અડધી સાયકલમાં આઉટપુટ નથી આવતું. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હાફ વેવ રેક્ટિફાયર અને હાફ વેવ કહેવાય. તો કોઈ કહી શકે આ એક સાયકલમાં ડાયોડ કેટલી વાર ઓન થયો ને કેટલી વાર ઓફ થયો? એક સાયકલમાં ડાયોડ કેટલી વાર ઓન થયો ને કેટલી વાર ઓફ થયો? યસ, એક વાર ઓન થયો એક વાર ઓફ થયો. મીન્સ એક સાયકલમાં એકવાર ઓન થાય છે ને એકવાર ઓફ થાય છે. હવે હું તમને રિયાલિટી સમજાવું કે મેં તમને પહેલા દિવસે જ કીધું હતું કે અહીંયા ફ્રીક્વન્સી કેટલી આવે. આપણે આ એસી સપ્લાયમાં ફ્રીક્વન્સી કેટલી હોય આવું મેં તમને ચાર્જરમાં વચાવ્યું હતું પણ કરીએ 50 હર્ટ્ઝ. હવે 50 હર્ટ્ઝનો મતલબ શું છે ખબર છે? ફ્રીક્વન્સીની ડેફિનેશન આમ છે, નંબર ઓફ સાયકલ્સ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ. એક સેકન્ડમાં જેટલી સાયકલ પૂરી થાય ને એને ફ્રીક્વન્સી કહેવાય. તો 50 હર્ટ્ઝનો મતલબ શું થયો? તો 50 હર્ટ્ઝનો મતલબ શું? એક સેકન્ડમાં આવી તો 50 સાયકલ પૂરી થઈ જતી હોય. 50 હર્ટ્ઝનો મતલબ જ એ છે કે એક સેકન્ડમાં 50 સાયકલ પૂરી થઈ જાય. 50 સાયકલ. તો આપણે જે આ વર્કિંગ સમજતા 1 કલાક થઈ તો તમે ડાયોડનું વર્કિંગ ઇમેજિન કરી શકો છો. આ તો આપણે એક સાયકલ કીધી. એક સાયકલમાં ડાયોડ એકવાર ઓન થયો ને એકવાર ઓફ થયો. આપણે ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. તો હવે તમે ઇમેજિન કરો 50 હર્ટ્ઝનો મતલબ શું થયો? એક સેકન્ડમાં 50 સાયકલ પૂરી થઈ ગઈ. તો એનો મતલબ શું થયો? આ ડાયોડ એક સેકન્ડમાં 50 ટાઈમ્સ ક્લોઝ સ્વિચ થશે.
50 ટાઈમ ઓપન સ્વિચ થશે. આટલું હાઈ સ્પીડ થાય, ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ આવી રીતે થતું હોય. હવે તમે સમજ્યા, જે આપણે આ સ્વિચથી ના કરી શકીએ, આ સ્વિચમાં તમને એમ કહું કે આપણે પંખાની સ્વિચ છે 1 સેકન્ડમાં ઓન ઓફ કરો, કેટલી વાર કરી શકશો? આ તો જોઈ લો તમે, આટલું ફાસ્ટ ઓપરેશન છે, એટલે બધી ટેકનોલોજી, બધું હાઈ સ્પીડ, બધું આ બધાને લીધે થતું હતું, ફ્રીક્વન્સીને લીધે. અને તમે એ તો ઠીક 50 હર્ટ્ઝમાં તમને એમ થઈ ગયું, ઓહો 1 સેકન્ડમાં 50 વાર. તમારા કોમ્પ્યુટર લેપટોપનું યાદ છે ફ્રીક્વન્સી કેટલી કીધી હતી? ગીગા હર્ટ્ઝમાં હોય છે ને તમારું પ્રોસેસર, ગીગા હર્ટ્ઝમાં છે, ગીગા હર્ટ્ઝ. તો ગીગા એટલે કેટલું થયું? 10⁹ હર્ટ્ઝ. 10⁹ એટલે કેટલા દે ખબર છે? 100 કરોડ થયા. આપણા વસ્તુની બહારની વસ્તુ, આમ ઇમેજિનેશનની બહારની. તો આપણા લેપટોપની ફ્રીક્વન્સી 100 કરોડ હર્ટ્ઝ છે, 100 કરોડ હર્ટ્ઝ. તો એનો મતલબ શું થયો? હવે તમને કોઈ ઇમેજિન કર્યું કે 1 સેકન્ડમાં 100 કરોડ સાયકલ પૂરી થઈ જાય. તમે એક ક્લિક કરો ને માઉસથી, એક ક્લિક ખાલી, ત્યાં 100 કરોડ સાયકલ કમ્પ્લીટ થઈ જાય. વિચાર કરો, આટલું ફાસ્ટ તમારું પ્રોસેસર છે, એ ફ્રીક્વન્સી થઈ. આવું છે બધું આની અંદર. હાલો, તો હાફ વેવ વિશે આઈડિયા આવી ગયો, રેક્ટિફાયર. અને આને ડીસી કઈ રીતે બની ગયું એ કેમ ખબર પડે? હવે શું કરવાનું હોય, તો હવે આ જે વેવફોર્મ આવ્યા ને એની એવરેજ લેવાની હોય, એની એવરેજ લે. એટલે એવરેજ લે ને એટલે આઉટપુટ આવી રીતે આવે, કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજ. આની એવરેજ કાઢવાની હોય. આની એવરેજ કાઢો તો 0 થાય, કેમ કે જેટલું પોઝિટિવ એટલું નેગેટિવ. હવે સમજા, આ ડીસી વેલ્યુ છે, જોઈ લો, એવરેજ કાઢી લ્યો. હવે એમાં હું એમ કહું કે આ મોટું છે અને આ 0 છે, તો એવરેજ થોડીક ઊંચી થતી જાય. વેવફોર્મ નાના થાય તો એવરેજ નીચી થતી જાય, એવરેજ વેલ્યુ. પણ જો એક જ ડાયરેક્શનમાં રહ્યો ને, કાલે આનાથી વધારે ખબર પડશે કે ડાયોડ ઓન થાય કે ઓફ થાય કે ગમે થાય, લોડમાંથી તો એક જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે, એ છે X to Y. હવે સમજા, અહીંયા અદલ બદલ થાય રાખે છે, પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ થાય રાખે છે, તો આઉટપુટમાં એક જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. એટલે આને કીધું AC ટુ DC. એટલે આવી રીતે રેક્ટિફાયર બન્યું. લ્યો, આટલી તમારી થિયરી હતી. અને જો આટલું આવડી ગયું ને તો કાલે એનાથી વધારે ખબર પડશે. ચાલો, તો આ પોઝિટિવ આ સાયકલવાળું વર્કિંગ લખેલું રાખવું, આમને પ્લસ માઇનસ ભલે નહીં. હાલો, ખબર પડી બધાને રેક્ટિફાયર વિશે કઈ રીતે વર્ક કરે? અને આનાથી વધારે ખબર કાલે પડશે તમને ખરેખર, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર આવશે ને ત્યારે. ચાલો, ડન.